જો આ મેઘાણી વાત છે મોરાડા ગામ એટલે કાંડી સરપંચ કાંડી એરસી સરપંચ વાઘા હાદુર સરપંચ આ બે સરપંચનો મેડલો છે. ભલે ક્ષેત્રમાં રહે છે પછી પણ ગામમાં રહે ને પાણી નથી મળતું અને ખાસા ટાઈમથી પાણી નથી મળતું. 900 થી 1000 રૂપિયા ટેન્કરના લે છે બરાબર. આ 4 મહિનાથી તો પાણી આવતું જ નથી, 4 મહિનાથી તો. અને ફૂલ ઉનાળો છે, એકેય મંદિરે પાણી 5 લીટર પાણી હાથ પગ ધોવા નથી. અગરબત્તીને દીવા કરે છે જાય. મેં તો ઘણીએ કરી છે ને હાથ છોકેટ માર્યા છે મેં એ શોખમાં. ઠાકરથી જુદા જીવતા પાણી ભાળ્યો હતો એક ધારો, ત્યારનું પાણી ભાળ્યું નથી. આટલો મેડલો મોટો છે તોય હાલબા ક્યાંથી તમે પાણી લઈને પીવો? પાણી ટંકરે રેડામાં કોઈને અહીંયા આવે ના આવે અહીંયાથી લાવીને પીયા. અત્યારે ટાંકું મારું ઠાલું પડ્યું, ક્યારે બે ઠાલા પડ્યા છે. અમારે ક્યાં બોર છે અમે પીએ, બોરની તકલીફ ચાલુ કરી. પાણીની તકલીફ છે 100%. અમારે આ વાહમાં આ બે સરપંચના મેડલામાં પાણીની તકલીફ લગભગ 20 વર્ષથી હેડે છે. કોઈ ધ્યાન ધરતા નથી, સાચી ધ્યાન નથી ધરતા. મને ખાડા ખોદીને બેઠો હતો હું તો ટીમ આઈટી ગામની મને ખાડા બુરાયા હતા એટલે પણ પાણી પીવા મો પછી ક્ષેત્રમાં લબાસા લઈને દાતો રહ્યો. શું નામ છે આપણું બા? જના સૌથી. તંત્રને તમે શું કહેવા માગો? પાણી જુએ અમારે પીવા માટે, પાણી જુએ અમારે કાંઈ છે ક્ષેત્ર પલાળવા માટે. નવજીભાઈ મારું નામ. પાણી અઠવાડિયું ક્યારેક થોડું આવે અને વળે થઈ રહે તો બહારથી લઈ આવે. સરખું પાણી આવતું નથી. કેટલા સમયથી બા પાણી નથી આવતું તમારે? સમય તો હવે હવે તો ખાસો સમય થયો. તો તમે ક્યાંથી લાઈન પીવાનું પાણી પીવો? પાણી આડાવડે લાવવા જ્યાં પીવા તરશું તો કોઈ ટંકરમાંથી પણ હેડ કોઈ અમુક નહીં કેટલા લે ટેન્કર વાળા એક પાણીનું? 1000 રૂપિયા. 900 થી 1000. 1000 થી 900 લીટર મેડલામ લાવે એક બધે થોડા કઈ નાખી. પાણી લાવે સાહેબ, આમ પાણી આવતું નહીં. હવે અમે ટંકર મંગાવે 1000-1200 રૂપિયા લે છે ટંકરના. અને પાણી જતું લાઈન પીવાના છોકરા બીમાર થાય. ખારું આવે પાણી, મોડું આવે પાણી લાવવું ત્યાંથી પૈસા ખાઈ ખાઈને બેસી જાય. અમારે શું કરવાનું? આમ મારું નજીર મીર મેં ઘણી વાહ અમે 13 વર્ષથી પાણી ભાડ્યું જ નથી અહીં. અમે 2 દાડા ના કાયદેસર. હું ગુરુવારે નાહ્યો હતો તો આજ નાહ્યો છું. બોલો, આજ નાહ્યો કાયદેસર. લોટા જવા ડબલું ભરીને જવું પડે. તમે જોયું પાણી તો ઘરે સેજની ચકલી કોરી ભટ પડી આંગળી નાખી પાણી આવી ગયું ને કોરી પડી આ સમસ્યા છે. ખાલી પાણી જોવા છે, ભાડ્યું જ નથી. અમે તો પાણી હાડું કરીને બહાર જતું રહેવું પડે છે. બોલો, રિક્ષા લઈને પાણી હું સદારામ ફાર્મ હાઉસ છે પાણી ટંકી ભરવા દઉં. રિક્ષા લઈને બાટલા લઈને કે નાની પાણી ભરવા દઉં. મહેરબાની કરીને ખાલી પાણી લાવો એટલે ગુજારે છે. પાણી જોવે મારે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.